જો એ ના હોત તો મારું કંઈ અસ્તિત્વ હોત નહીં. પણ આ વડીલોએ જે સંઘર્ષો કર્યા છે એ મેં નથી કર્યા. એમણે જે યાતનાઓ ભોગવી છે મેં નથી ભોગવી, પણ એની યાતનાઓને મેં જોયેલી છે. એટલે આપણે આજે એક સન્માનનો કાર્યક્રમ એવો કરીએ છીએ કે વડીલોને પહેલાં સન્માનિત કરી અને આપણે બધાને સારું જ્ઞાન આપતા રહે અને આપણે આવનારી પેઢીને પણ આ જે ચંદુભાઈ આપણે વાત કરી છે એને પીરસતા રહે. પણ વિદેશોની અંદર પણ ધામધૂમથી ઉજવાય છે. તમે જોયું હશે તો 14મી તારીખે તો લગભગ સોશિયલ મીડિયાની અંદર સફેદ ને બ્લુ આખું વાદળી રંગથી રંગાઈ ગયું છે આખું સોશિયલ મીડિયા. એક બી કોઈ ઇન્સ્ટા લઈ લ્યો કે ફેસબુક લઈ લ્યો કે વોટ્સએપ લઈ લ્યો કે યુટ્યુબ લઈ લ્યો, ગમે એ જો તમે ખોલો એટલે સીધું સીધું બસ બીજું કાંઈ નહીં. એટલે દુનિયા આખી બાબા સાહેબને રંગે રંગાયેલી છે. તો આ રંગે રંગાઈ એ જ તો એમાં કંઈક આપણે તો જો કે એમના વારસદારો છીએ એટલે આપણને બધી ખબર જ છે કે બાબા સાહેબે શું કર્યું છે. એના વિશ્લેષણ ન હોય અત્યારે ઉપસ્થિત બધા મારા કરતા વધારે જાણકાર લોકો બેઠેલા છે અહીંયા બાબા સાહેબને. પણ ખરેખર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ એક એવી જન્મ જયંતિ મહાપુરુષોની આપણે જો વાત કરીએ ભારત વર્ષના મહાપુરુષોની, તો એક માત્ર બાબા સાહેબ આંબેડકર એવા મહાપુરુષ છે કે જેની 14મી એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી જયંતિઓ ઉજવાય છે. હવે તો 1 એપ્રિલથી ઉજવાય છે. હવે તો 1 એપ્રિલથી કન્ટિન્યુ આખો મહિનો આખો માસ આપણે આ રીતે બાબા સાહેબને જન્મને સેલિબ્રેટ કરીએ છીએ. અને સેલિબ્રેટના ભાગ સ્વરૂપે આજનો આપણો આ કાર્યક્રમ પણ આપણે કેક કાપી અને આ બધા આપણે બેઠા છીએ તો વિશાલભાઈ તરફથી બધા જે વડીલો છે એમને ખેસ આપવાના છે અને બાકીના બધા મિત્રોને બોલપેનથી એવો સ્વાગત કરવાના છે. એટલે એ કાર્યક્રમ છે આપણો. પણ બાબા સાહેબ આંબેડકર જો ના હોત તો આપણે ના હોત જ નહીં. બરાબર, આપણી હસ્તી જ કાંઈ ન હોત. આપણે જે કાંઈ છીએ એવું છે. પેલા પણ આપણે આ સમાજની અંદર મહાપુરુષો થઈ ગયા. અનેક મહાપુરુષોએ જન્મ લઈ અને સમયે સમયે જે જનનાયકો આપણા જન્માય એને તમામે આપણા દુઃખને જોયું છે. આમ તો અમે અમારા સાથી મિત્રો સંગઠનના છે તો લગભગ શરૂઆત એવી કરતા હોઈએ કે હમ ઉન माँ बाप की औलाद है कि जिनको इन सड़कों रास्ते पर चलने तक का अधिकार नहीं था. तो હું તો એનાથી હજી આગળ આપણે કે એની ઓલાદો છીએ જે એક વખતના એના રાજા હોય આપણે. પણ પછી જે થયું ક્રમાનુસારે આર્યોનું આક્રમણ થયું 5000 વર્ષ પૂર્વે, પછી ફ્રેન્ચ ડમ શક હુણ અને છેલ્લે અંગ્રેજો મોગલો આ બધાય રાજ કરી ગયા. અને બાકી જે વાતાવરણ તથાગત ગૌતમ બુદ્ધના અવતાર પછી પાછો આપણો સૂર્યોદય થયો કે આ વિશ્વની અંદર પૂરા ભારત વર્ષની અંદર જે જંબુદ્વીપ હતું એ જંબુદ્વીપની અંદર આપણો પરચમ લહેરાતો હતો, બુદ્ધ ધમનો પરચમ લહેરાતો હતો. પણ એ પછી જે ઘટનાઓ ઘટી અને એ ઘટનાના પરિપાક સ્વરૂપે બુદ્ધ ધમ્મ જ્યારે આ દેશમાંથી વિલુપ્ત થવાના આરે આવ્યો અને એ જ આપણા દેવાના પ્રિય સમ્રાટ અશોકે જ્યારે આ બીડું ઝડપું અને ધમ્મને જે ફેલાવો કર્યો અને ભારત વર્ષની અંદર ફરીથી પાછો બુદ્ધ ધમ્મનો પરચમ લહેરાયો. ક્રમાનુસારે આપણે સદનસીબ કહેવાય કે મિટાવવાની તો કોશિશ આપણા ઇતિહાસો બહુ થઈ, પણ એમણે જે કર્યા ને એ લેખો પથ્થરો ઉપર કોતરા, ગર્ભગૃહોમાં કોતરા, મોટા મોટા સ્તંભોની અંદર કોતરી દીધા આપણી ગાથાઓને. અને એ ગાથાઓને હિસાબે આપણે આજે અહીંયા જે કાંઈ આપણે જાણીએ છીએ. બાકી આ તો કાંઈ રહેવા જ ન દેત, કારણ કે જ્યારે બૌદ્ધ ધર્મ નાશ કરવામાં આવ્યો ત્યારે બધું સળગાવી દેવામાં આવ્યું હતું. તક્ષશિલા નાલંદાને આપણે જોઈએ છીએ. એટલે આ બધાના પરિપાક સ્વરૂપે આપણે અહીંયા સુધી ધીમે 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 અહીંયા પહોંચ્યા. અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો પ્રાદુર્ભાવ થયો, પેરિયાર રામસ્વામી નાયકર, નારાયણ ગુરુ, આપણા તમામ જનનાયકો છે એને તમામે કરી. પણ જ્યોતિરાવ ફૂલેના આગમન પછી જે આપણી જે આવદશા હતી એ દશા તરફ એમનો દ્રષ્ટિકોણ ગયો અને એમણે એમના જીવન પર્યંત આજ બધી મહેનત આપણને સમજાવવાની, જણાવવાની, આપણે શું હતા, કેમ રહેવું જોઈએ, આ બધું શીખવું. અને એ પછી બાબા સાહેબ આંબેડકર, ફૂલે સાહેબ જતા રહ્યા પછી બાબા સાહેબ આંબેડકરનો જન્મ. અને એમણે જે કહ્યું એ તો કાંઈ અકલ્પનીય કે અકથનીય છે એમ કહે તો ચાલે. એને શબ્દોથી વર્ણન થઈ શકે એવું જ નથી. બાબા સાહેબ આંબેડકરે જે કાર્યો કર્યા એનું કોઈ શબ્દોથી વર્ણન નથી. એક આમ કહે ને તો
ચમત્કારથી કાંઈ ઓછું નથી. આ એક વ્યક્તિ આટલું બધું કરી શકે એ માન્યમાં જ આવે એવી વસ્તુ નથી. એટલે ચમત્કારથી કંઈ કમ નથી આ બાબત. પણ છતાંય ધીમે ધીમે આપણી ઉપર આ બધું આપણા માણસોમાં અને પરિવર્તિત થયું અને પરિવર્તન થતા આપણે બંધારણીય અધિકારો મેળવતા થયા. અને છેલ્લા કહીએ ને તો જો ભાઈ આપણી આ કાંઈ પ્રગતિ હોય ને સોસાયટીમાં બંગલાઓમાં રહેતા હોય આપણે ગાડીમાં ફરતા હોય છૂટેડ હોય ને તો છેલ્લી 30 વર્ષની છે. ભારત દેશ આઝાદ થયો એને આપણે મૂકી દીધું. 3-4 દાયકા તો એમને જતા રહ્યા. પણ છેલ્લા 3 દાયકાથી જે કાંઈ આપણી પ્રગતિ થઈ ની છે એટલે આપણે છીએ વી આર બીકોઝ હી વોઝ. બાબા સાહેબ હતા એટલે આપણે અહીંયા છીએ ને આ કરીએ. એના માટે જે કાંઈ કરવું પડે ને એ કરવું ઘટે ને. એમાં જ્યારે એમનો જે આ એપ્રિલ માસ આવે છે એ તો આપણે હર્ષોલ્લાસથી ઉજવવો જ પડે. બાકીના તમામ લોકો વિવિધતાથી બધું કાર્ય કરે. જે લોકોને જે કરવાનું બધું જ યોગ્ય છે. આ દિવસે બધું થાય છે અને બધેય થાય છે. એવું નથી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની તો જ ત્યાં માથાકૂટ બધેય થાય છે. એ બધું થાય એવું થાય. પણ એની વચ્ચે જ જે સમજદાર લોકો છે જે લોકોનો પોતાનો રોલ છે એ રોલ પોતાએ અદા કરવાનો છે. આથી વિશેષ બીજું કાંઈ નથી. આપણે પોતાનો આપણો રોલ અદા કરશું અને સમાજનું ઋણ કેવી રીતે મુક્ત થશું એટલું વિચારશું તો ઘણું બધું થઈ શકશે. વાતો બહુ જાજી કરવી નથી. જય ભીમ, નમો બુદ્ધાય, જય મુનિવાસી. વિશાલભાઈને કહી કે વડીલોને આસમાન